જેનો એક અવાજ થાય અને આખી દુનિયા શાંત થઈ જાય. અનેક રાજાઓ અને મહારાજાઓ આ દુર્યોધનની સામે જી મહારાજ કહી અને ઊભા હોય, આવો મહાન દુર્યોધન આજ લોહીના ખાડામાં પડ્યો છે, ઊભો નથી થઈ શકતો. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે દુનિયાનો ગમે એવો સમર્થ માણસ હોય, દુનિયાનો ગમે એવો સમર્થ માણસ હોય, સમય અને સંજોગ જ્યારે બદલાય છે ને, ત્યારે સમર્થમાં સમર્થ માણસ પોતાનું માથું નીચું ઘાલીને બેઠો હોય છે. ગમે એવો સમર્થ માણસ હોય. અર્જુન જેવા અર્જુન, ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ પધાર્યા અને દ્વારિકામાંથી ભગવાન કૃષ્ણની સ્ત્રીઓને લઈ અને એ અર્જુન જ્યારે રિટર્ન હસ્તિનાપુર આવતા હતા, વહી અર્જુન વહી ગાંડી, એ જ અર્જુન એ જ ગાંડી. કાબે અર્જુન લૂટિયા. મારા ને તમારા જેવા સામાન્ય લોકોએ અર્જુનને લૂંટી લીધા છે. જે અર્જુનના હાથમાં ગાંડીવ હોય અને એ ગાંડીવની પણછને ચડાવી અને દોરીને સેજ ખેંચે ને આખી દિશાઓ ગાજી ઉઠે, આવા મહાન અર્જુન સમય અને સંજોગ જ્યારે બદલાયા ને, ત્યારે એક સાડી પહેરી બૃહન્નલા નામનો સ્વીકાર કરી અને વિરાટ નારાયણ રાજાની ત્યાં પોતાની કુંવરીઓને નાચગાન શીખવાડે છે. જેના મોઢા ઉપર દાઢી હોય, જેના મોઢા ઉપર મૂછ હોય, આવા મહાન અર્જુન એકવાર સમય અને સંજોગ બદલાયા, એ અર્જુન સ્ત્રીનો વેશ ધારણ કરી અને ક્યાંક કોકની ત્યાં નોકરી કરવા લાગ્યા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે તમારા જીવનમાં મળેલો જે સમય છે ને, એ સમયને સાચવી લેજો, એ સમયને તમે સાચવી લેજો. આજ હર્ષદભાઈ અને એમનો આ પરિવાર, એને આપણે ધન્યવાદ આપીએ. એકવાર તાળીઓથી આપણે એમને વધાવીએ. મારા જીવનમાં આજ મને ભગવાને તક આપી છે, મારા જીવનમાં ભગવાને મને આજ શક્તિ આપી છે, મારા જીવનમાં ભગવાને મને આજ સામર્થ્ય આપ્યું છે, મારે સત્કાર્ય કરી લેવું છે. ગમે એવો મહાન માણસ હોય, ક્યારે સંજોગ બદલાઈ જાય, ક્યારે સમય બદલાઈ જાય, આપણે કલ્પના ન કરી શકીએ. દુર્યોધન જેવા દુર્યોધન લોહીના ખાડામાં માંસ ચારેય બાજુ ચૂથાઈ રહ્યું છે. સંધ્યાનો સમય, અને તમે વિચાર તો કરો કે 18 દિવસ સુધી જ્યાં યુદ્ધ ચાલ્યું હોય, લાખો માણસો કપાયા હોય, અનેક હાથીઓ, અનેક ઘોડાઓ મૃત્યુ પામ્યા હોય, એવું યુદ્ધનું મેદાન. અને આ યુદ્ધના મેદાનમાં એક ખૂણા ઉપર દુર્યોધન પોતે આકાશની સામે જોઈ મૃત્યુનો ઇંતજાર કરતા હોય. અશ્વત્થામાએ આવી દુર્યોધનની સામે જોઈને દુર્યોધનને પૂછ્યું છે કે મિત્ર, હું શું તને મદદ કરી શકું? ભલે દુનિયામાં ગમે થાય, હું તારો સાચો મિત્ર છું, હું તને શું મદદ કરી શકું? ત્યારે દુર્યોધને કહ્યું કે અશ્વત્થામા, શું મદદ બીજી હોય? 5 પાંડવના માથા એની હું રાહ જોઈ રહ્યો છું. હું મરવા પડ્યો છું, મોત મારી સામે ઊભું છે, પણ મને જો કોઈક 5 પાંડવના માથા હાથમાં લાવીને જો આપે ને, તો મારું મોત સુધરી જાય.
ભગવાન સ્વામિનારાયણ કહેતા કે જ્યારે મૃત્યુ નજીક દેખાય ને ત્યારે તમારામાં રહેલો રાગ, તમારામાં રહેલો જે દ્વેષ છે ને એમે તને છોડવાનો પ્રયત્ન કરજો. જ્યારે આપણને એવું લાગે કે હવે મૃત્યુ નજીક છે ને ત્યારે કોઈકની સાથેની દુશ્મનાવટ હોય ને એનું તમે સમાધાન કરી લેજો, એને છોડવાનો પ્રયત્ન કરજો. પણ આજ દુર્યોધન અશ્વત્થામાને કહે છે કે અશ્વત્થામા, 5 પાંડવના માથા જો કોઈ લાવીને મને આપે ને તો મારું મોત સુધરી જાય. અશ્વત્થામા કહે છે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, હું સવાર સુધીમાં 5 પાંડવના માથા લાવીને તમને આપું છું. અશ્વત્થામા ઊભા થયા. અંધકાર વ્યાપો છે, ક્યાંક નાના નાના દીવડાઓ બળી રહ્યા છે, ગીધડાઓ આવીને માંસના લોચાઓ ખાઈ રહ્યા છે, ચારે બાજુથી માંસની વાસ આવી રહી છે, ચારે બાજુ લોહીના ખાબોચિયાઓ ભરાયેલા છે. અશ્વત્થામા પોતાના કપડા હતા એને સેજ અધર પકડી માંસના લોચાને ચીરતો ચીરતો એની વચ્ચેથી ચાલતો ચાલતો આખડતો પડતો અંધારાની અંદર પોતે વિચાર કર્યો કે સુતેલા 5 પાંડવો છે ને આજ સુતેલા જ એને કાપી નાખવા છે. ધર્મ ના પાડે છે, પણ આજ અશ્વત્થામાના મનમાં વિચાર થયો અને એ અશ્વત્થામા આજ એક અંધારી કોટડીમાં પ્રવેશ કર્યો છે. એક નાનકડો દીવો બળે છે, નાનકડો એક દીવો બળે છે, 5 લોકો અંદર સૂતા છે. બન્યું એવું કે સુતેલા 5 જે લોકો હતા ને એ 5 પાંડવો નહોતા, પાંડવોના 5 દીકરાઓ સૂતા હતા. ભગવાન કૃષ્ણના મનમાં એમ થયું હતું ને એટલે ભગવાન કૃષ્ણ જ્યારે તમામ લોકોની મીટિંગ ભરીને બેઠા હતા, મીટિંગ જ્યારે પૂરી થઈ, દ્રૌપદીજી સુવા માટે ગયા, કુંતાજી સુવા માટે ગયા. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને કહે છે ચાલો આપણે આજ ગંગા નદીના કિનારે જવું છે, ત્યાં જઈ અને આપણે પૂજા કરવી છે. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને ગંગા નદીના કિનારે અને જ્યાં પાંડવો સૂતા હતા, જે રૂમની અંદર, જે કુટિયાની અંદર 5 પાંડવો સૂતા હતા, એ જ કુટિયામાં જઈ અને 5 પાંડવના 5 દીકરાઓ સૂઈ ગયા છે, ચાદર ઓઢેલી છે. એક નાનકડો દીવો બળે છે, અંધારું રૂમમાં ઝાંખું ઝાંખું છે. અશ્વત્થામાને ઉતાવળ હતી, અશ્વત્થામાને બીક હતી, અશ્વત્થામાને ડર હતો કે કોઈક જાગી જશે, મને જોઈ જશે, મને કોઈ પકડી લેશે. આજ અંધ બનેલા અશ્વત્થામાએ પોતાના હાથમાં તલવાર હતી, મ્યાનમાંથી તલવારને બહાર કાઢી એક તલવારનો ઝાટકો માર્યો, એક સાથે 2 પાંડવના દીકરાઓના માથા ધડથી જુદા કરી નાખ્યા. બીજી વાર પોતાની તલવાર અધર કરી અને એક ઝાટકો તલવારનો માર્યો. 3 જે દીકરાઓ બાજુ બાજુમાં સૂતા હતા ને એ 3 દીકરાઓનો એક ઝાટકો મારી માથું અને ધડ જુદા કરી નાખ્યા. લોહીની ધારાઓ વચોટી છે. સૂતેલા યુવાન દીકરાઓ જેના મોઢા ઉપર હજી તો માત્ર મૂછનો દોરો ફૂટ્યો છે, કઈક આશા અને અરમાનો સાથે જીવી રહ્યા છે. આવા યુવાન છોકરાઓને
આજ અશ્વત્થામાએ મારી માથું અને ધડ જુદું કરી નાખ્યું છે. પાંચે પાંચ દીકરાઓના માથા, બે માથા એક હાથમાં લીધા, એક હાથમાં બીજા બે માથા લીધા અને એક ભીમનું માથું જે હતું ને ભીમના દીકરાનું એ પોતાની કાખમાં લીધું. આ રીતે પાંચ માથાને લઈ અને અશ્વત્થામા વળી પેલું જે યુદ્ધનું મેદાન જે હતું, જેમાં માંસના લોચાઓ પડ્યા હતા, ચારે બાજુ લોહી હતું, એની વચ્ચેથી કૂદકા મારતા મારતા રાત્રિના 3 વાગ્યાનો સુમાર છે, દુર્યોધનની બાજુમાં આવી અને દુર્યોધનને કહે છે કે મિત્ર, તારી ઈચ્છા હતી ને, તે મને કહ્યું તું ને કે 5 પાંડવના માથા જો લાવીને કોઈ મને આપે તો મારું મોત સુધરી જાય. હું તારો મિત્ર છું અને મિત્રનું દુઃખ જોઈ અને જે મિત્ર દુઃખી ન થાય એને મિત્ર ન કહેવાય. દુર્યોધન, તારી મિત્રતા મારી સાથેની વર્ષો જૂની છે, તારું દુઃખ મારાથી જોયું ન થયું. લે, હું આ સુતેલા 5 પાંડવો છે ને એના માથા કાપીને લઈ આવ્યો છું. બોલ, હું તને કોનું માથું પહેલા આપું? બોલ, કોનું આપું? અને એ વખતે દુર્યોધને કહ્યું કે મિત્ર, મને છે ને સૌથી પહેલું માથું, ભીમનું માથું મને આપ. પોતાના હાથમાં જે 2 માથા હતા, બબે એને નીચે મૂક્યા. કાખમાં ભીમના દીકરાનું માથું હતું, એને લઈ બંને હાથથી પકડી અને દુર્યોધનને આપ્યું. દુર્યોધને આંખ બંધ કરી પોતાના કાંડામાં જેટલી તાકાત હતી ને એ તાકાતથી પેલા ભીમના દીકરાને માથાને દબાવ્યું છે. પણ જ્યાં દબાવવા માટે દુર્યોધન ગયા ને ત્યાં દુર્યોધનને એમ થયું કે માનો કે ન માનો, આ માથું ભીમનું નથી, આ માથું ભીમનું નથી. આંખ ખોલી, સૂર્યોદય થવાને થોડીક વાર છે, આકાશમાં સૂર્યનારાયણ ધીમે દેખાવાની તૈયારી છે, થોડું થોડું અંજવાળું છે. અને એ જ વખતે દુર્યોધને જોયું ને ત્યાં તો ભીમના દીકરાનું માથું, પોતાના ભત્રીજાનું માથું જોયું. અશ્વત્થામા, આ શું કર્યું તે? આ તો મારા ભત્રીજાનું માથું લાવીને તે મને આપ્યું. અને એક પછી એક માથાઓ જ્યારે દુર્યોધને હાથમાં લીધા ને ત્યારે દુર્યોધને અશ્વત્થામાને કહ્યું કે અશ્વત્થામા, મારી જિંદગીમાં કરેલા જે પાપ છે ને એનો બોજો તો ઉપાડી નહોતો શકતો, અને તે વધારામાં ક્યાં મારા નિર્દોષ દીકરાઓને મારી નાખ્યા. મને આ ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. અશ્વત્થામા, આ કુદરત મને ક્યારેય માફ નહીં. જેનો કોઈ વાંક નથી, જેનો કોઈ ગુનો નથી. મારી દુશ્મનાવટ હતી ને તો એ પાંડવની સાથે હતી, મારી દુશ્મનાવટ એના દીકરાઓની સાથે નહોતી. અશ્વત્થામા, આજ તે મને બહુ મોટી ભૂલમાં પડાવી દીધો છે. માથું પછાડી દુર્યોધન આજ રડી રહ્યા છે. સુત પુરાણી કહે છે કે હે શૌનક, ભગવાન કૃષ્ણ આજ 5 પાંડવોને ગંગા નદીમાં સ્નાન કરાવી સવાર પડવા આવી છે. ભગવાન 5 પાંડવને લઈને કુટીર તરફ આગળ વધે છે. આ બાજુ સવારના 4 વાગે દ્રૌપદીજી ઉઠી, નાઈ ધોઈ પૂજા કરી કુંતા માતાને પગે લાગવા ગયા છે. પોતાની સાસુને પગે લાગ્યા.
કુંતાએ દ્રૌપદીના માથા ઉપર હાથ મૂક્યો. દ્રૌપદીના મનમાં એમ થયું કે લાવ, સવાર પડવા આવ્યું છે, મારા છોકરાઓ સૂતા છે, જઈને મારા છોકરાઓને જગાડું. એક માં પોતાના સૂતેલા છોકરાને જગાડવા જતી હોય, એનું હૈયું કેટલું આનંદથી ભરેલું હોય. મારા લાલાને ઉઠાડીશ, મારા લાલાને નવરાવીશ. આખી રાત સૂતો હશે ને, એટલે એને ભૂખ લાગી હશે, એને હું રોટલો અને માખણ ખવડાવીશ, એને હું વાટકામાં દહીં ભરીને આપીશ, એના માથાના વાળ ઓળી આપીશ. અને આજ તો એનો જન્મ દિવસ છે ને, એટલે આજ હું મારા દીકરાને સરસ મજાના નવા નવા કપડાઓ પહેરાવીશ. એક માં પોતાના 5 દીકરાઓને ઉઠાડવા માટે જતી હોય, એનું હૈયું કેટલું નાચતું હોય, એનું હૈયું કેટલું આનંદથી ભરેલું હોય. તમે કલ્પના તો કરો. અને આ દ્રૌપદીજી આટલી રમણીય કલ્પનાઓ કરતા કરતા 1 ડગલું, 2 ડગલા, 3 ડગલા, 4 ડગલા કુટીરમાં આવી અને કુટીરનો દરવાજો સાઈડમાં કરીને જ્યાં અંદર પ્રવેશ કરે અને જ્યાં દ્રૌપદીજીની નજર પડીને ત્યાં તો આખી એ કુટીર લોહીના ખાબોચિયાઓથી ભરેલી છે. સાંજે 5 બાળકો જ્યારે સૂતા હતા ને, ત્યારે 5 બાળકોને જે ચાદર ઓઢાડી હતી, એ ચાદરની નીચે માત્ર પોતાના બાળકોનું ધડ પડ્યું હતું, માથું નહોતું. જોઈ ન શકી. એટલા ઊંચા અવાજથી દ્રૌપદીજીથી રડાઈ ગયું છે. અને આ રડવાનો અવાજ અભિમન્યુની પત્ની ઉત્તરાએ સાંભળ્યો. આ રડવાનો અવાજ કુંતાએ સાંભળ્યો. દોડતા દોડતા જે સ્ત્રીઓ હતી ને, એ દ્રૌપદીજીના અવાજને સાંભળીને અંદર આવીને જોયું, 5 બાળકોને મરેલા જોયા છે. અને મરેલા જોયું છે એટલું જ નહીં, 5 બાળકોના ધડ કપાયેલા છે, કોઈનું માથું નથી જોયું. કોણ કોને આશ્વાસન આપે? 5 પાંડવના એકમાત્ર 5 વારસદારો, કોઈ નથી બચ્યું. હવે કોણ કોને આશ્વાસન આપે? કુંતાજી દ્રૌપદીના ખંભે માથું મૂકીને રડે, દ્રૌપદી કુંતાના ખંભે માથું મૂકીને રડે. અભિમન્યુના પત્ની ઉત્તરા વિધવા થયા છે, યુવાન દીકરી છે, એ આજ દ્રૌપદીજીને આશ્વાસન આપી રહી છે. સાસુમાં, ભગવાનની ઈચ્છા હશે એમ થયું, તમે થોડી ધીરજ રાખો, તમે થોડી હિંમત રાખો. અને આ બાજુ ભગવાન કૃષ્ણ જ્યારે 5 પાંડવોને લઈને પાછા આવે, કુટિયામાંથી રડવાનો અવાજ જ્યારે બહાર સાંભળ્યો, ભગવાન કૃષ્ણના કાને અવાજ ગયો અને એ જ વખતે રડવાનો અવાજ અર્જુનના કાને ગયો છે. અને એ જ વખતે ભગવાન કૃષ્ણે અર્જુનની સામે જોયું. અર્જુન અને કૃષ્ણની આંખ એક થઈ. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે અર્જુન જાઓ, કંઈક અજુગતું બનવું લાગ્યું છે. અને અર્જુને દોટ મૂકી. અર્જુનની પાછળ યુધિષ્ઠિર, એની પાછળ ભીમ, સહદેવ, નકુળે દોટ મૂકી છે. સૌથી પાછળ ભગવાન કૃષ્ણ છે. અંતર્યામી ભગવાન કૃષ્ણ જાણે છે. અર્જુને આવીને કપડું અધર કરીને જોયું, ચાદર અધર કરીને જોયું, પોતાના દીકરાની પડેલી લાશ જોઈ. ખાલી ધડ જોયું, માથું ન દેખાયું. એક પછી એક 5 દીકરાઓના શરીરના માત્ર ધડ જોયા.
અને એ જ વખતે પેલું જે લોહી હતું ને એને હાથમાં લઈ દ્રૌપદીની સામે જોઈ અને અર્જુને કહ્યું છે કે દ્રૌપદી, આ મારા દીકરાને મારનારને પકડી અને એનું માથું વાઢી અને એના માથાના બાજોઠ ઉપર તને બેસાડી અને જ્યાં સુધી હું તને સ્નાન ન કરાવું ત્યાં સુધી હું અર્જુન નહીં. તપાસ કરતા ખબર પડી કે આ કામ અશ્વત્થે કર્યું છે. અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું, પ્રભુ મારી સાથે ચાલો, રથ તૈયાર કરો. ભગવાન રથમાં બેઠા, અર્જુન પાછળ બેઠા, અશ્વત્થામાને શોધવા નીકળ્યા. કથા તમે સૌએ સાંભળી છે, વિશેષ નથી કેવી, પણ એનો હાર્દ મારે તમને સમજાવવો છે. અર્જુને અશ્વત્થામાને પકડ્યા છે. પકડીને અશ્વત્થામાના વાળ હતા એને પોતાના હાથથી લઈ પોતાના મ્યાનમાંથી તલવાર હતી એ તલવાર કાઢી અને જ્યાં અશ્વત્થામાને મારવા માટે જાય ત્યાં જ અર્જુનના આત્મામાંથી અવાજ આવ્યો છે, અર્જુન, તું કોને મારે છે? આજ મ્યાનમાંથી તલવાર કાઢી અને તું જેને મારવા જઈ રહ્યો છે ઈ કોણ છે? તારા ગુરુ દ્રોણનો એકનો એક દીકરો છે. જે દિવસે તમને કોઈ આશરો નહોતો આપતું, જે દિવસે તમારો જ પરિવાર તમને ઘરથી બહાર કાઢી મૂકતો તો, તે દિવસે તારી માં કુંતા તમે 5 નાના નાના ભાંડડાઓને લઈ અને ગુરુ દ્રોણની પાસે જઈ સાડીનો પાલો પાથરીને વિનંતી કરતી હતી કે આ મારા દીકરાઓને તમે ભણાવો, આ મારા દીકરાઓને તમે ભણાવો. આ ગુરુ દ્રોણનો એકનો એક દીકરો આ અશ્વત્થામા છે. અને આ અશ્વત્થામા કાયમને માટે એમ કહેતા કે મારા દીકરાથી વિશેષ જો કોઈ હોય તો એ મારો અર્જુન છે. અર્જુન, જે વિદ્યા તમને શીખવાડી છે ને એ વિદ્યા પોતાના દીકરા અશ્વત્થામાને પણ ગુરુ દ્રોણે નથી શીખવાડી. અને એ વખતે અર્જુને પોતાની તલવાર નીચે મૂકી કૃષ્ણની સામે નજર કરીને એમ કહ્યું, પ્રભુ, હું નહીં મારી શકું, અને દ્રૌપદીજી પાસે લઈ જઈએ, દ્રૌપદી જેમ કહે એમ કરશું. દ્રૌપદી પાસે લઈને આવ્યા. હવે તમે વિચારજો, આ દેશની સ્ત્રી કેટલી મહાન છે. આ દેશની સ્ત્રી કેટલી મહાન છે કે જ્યારે અશ્વત્થામાને લઈને અર્જુન આવ્યા અને અર્જુને આવીને એમ કહ્યું કે હે દેવી, આ તમારા 5 નિર્દોષ બાળકોને મારનાર અશ્વત્થામા છે, અમે એને પકડીને લાવ્યા છીએ. બોલો શું કરવું છે? અને એ વખતે દ્રૌપદીએ કહ્યું છે કે હે અર્જુન, મુચ્યતામ મુચ્યતામ એષઃ, આને છોડી મૂકો. બ્રાહ્મણનો દીકરો છે, એટલું જ નહીં આ ગુરુનો દીકરો છે. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે તમારું સંતાન હોય છે એ તમારો આત્મા હોય છે. તમારું બાળક એ બાપનો આત્મા હોય છે અને આ અશ્વત્થામા એ દ્રોણનો આત્મા છે. આનો વધ ન કરાય, આને છોડી મૂકો. બ્રાહ્મણો નેતરામ ગુરુ, બ્રાહ્મણો નેતરામ ગુરુ, મુચતા મુચતા
છોડી મૂકો. આ તો બ્રાહ્મણ છે, અવધ્ય કહેવાય, એનો વધ ક્યારેય ન કરાય, આને છોડી મૂકો. આજ દ્રૌપદી જ્યારે ભગવાન કૃષ્ણ સમાધાન માટે જતા હતા ને, બધાએ ભેગા બેસીને નક્કી કર્યું સમાધાન કરવું, અડધું રાજ્ય લઈ લેવું, અડધું ન મળે તો છેલ્લે 5 ગામડા લઈ લેવા, કજિયાનું મોં કાળું. આવું કહીને ભગવાન કૃષ્ણને જ્યારે સમાધાન માટે મોકલ્યા, ત્યારે દ્રૌપદીજીએ એક ખૂણા ઉપર કૃષ્ણને બોલાવીને કહ્યું હતું કે હે કૃષ્ણ, તમે સમાધાન કરવા જાઓ છો? તો કે હા. અડધું રાજ્ય આપે તો લેવા જવાના છો? તો કે હા. અડધું ન આપે ને 5 ગામડાઓ આપે તો લેવાના છે? તો કે હા. અને એ વખતે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની સામે જોઈને એમ કહ્યું હતું કે હે કૃષ્ણ, પોતાના ચોટલાના વાળ આગળ કર્યા, આગળ કરીને કહ્યું હતું કે કૃષ્ણ, તમને ખબર છે આ વાળનો અંબોડો હજી નથી મેં વાળ્યો. આ 5 પાંડવોને મંજૂર હોય તો ભલે હોય, મારા પતિઓને મંજૂર હોય તો ભલે હોય, પણ આ દ્રૌપદીને સમાધાન ક્યારેય મંજૂર નથી. જે દુશાસને પોતાના હાથથી મને પકડી હતી, એ ભુજાઓ જ્યાં સુધી કોઈ ભાંગશે નહીં. જે દુર્યોધન મને એમ કહેતો હતો કે આવ અને અહીંયા સાથળ ઉપર બેસી જા, આ સાથળના કોઈ કટકા ન કરે ને ત્યાં સુધી મને કોઈ સમાધાન મંજૂર નથી. તમે કલ્પના તો કરો, આટલી મહાન શક્તિશાળી જે સ્ત્રી હોય, આજ એ જ સ્ત્રી પોતાના 5 દીકરાઓને મારનારો માણસ સામે ઊભો હોય અને એમ કહે કે એને છોડી મૂકો. કારણ તો કે બ્રાહ્મણી એ સર્વનો ગુરુ છે, એને છોડી મૂકો. કારણ કે એને મારવાથી મારા મરેલા દીકરાઓ ક્યારેય ઊભા નહીં થાય. ક્યારેક કોઈકથી ભૂલ થતી હોય ને તો એ ભૂલનું પરિણામ દુશ્મનાવટ નથી, વેરનો બદલો વેરથી નહીં, વેરનો બદલો તમે ક્યારેક વંદનથી આપજો. વેરનો બદલો વેરથી નહીં, પણ વેરનો બદલો વંદનથી આપજો. આજ દ્રૌપદીએ વંદન કર્યા, અશ્વત્થામાને છોડી મૂક્યા, મણી કાઢી લીધો. સજ્જન પોતાની સજ્જનતા ન છોડે અને દુર્જન પોતાની દુર્જનતા ન છોડે. અશ્વત્થામા ગયા તો ખરા, પણ મનમાં એમ થયું કે મારું અપમાન કર્યું. પોતાનું બ્રહ્માસ્ત્ર જે હતું ને બ્રહ્માસ્ત્ર લઈ અને એકમાત્ર હવે પાંડવોનો વંશ, એકમાત્ર પાંડવોનો વંશ ઉત્તરાના ગર્ભમાં હતો. અભિમન્યુનો એકમાત્ર અંશ ઉત્તરાના ગર્ભમાં હતો. બ્રહ્માસ્ત્ર માર્યું, ઉત્તરાને ખબર પડી કે મારા ગર્ભમાં પીડા થાય છે. દોડતી દોડતી ભગવાન કૃષ્ણની પાસે ગઈ છે, પ્રભુ મને બચાવો, પ્રભુ મને બચાવો. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે. 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 નાન્યં તદ ભયં પશે યત્ર મૃત્યુ પરસ્પર. નાન્યં તદ ભયં પશે યત્ર મૃત્યુ પરસ્પર. નાન્યં તદ ભયં પશે યત્ર મૃત્યુ પરસ્પર. નાન્યં તદ ભયં પશે યત્ર મૃત્યુ
परस्पर पाहि पाहि महायोगी देव देव जगन्पते पाहि पाहि महायोगी देव देव जगन्पते भज भयं पशे यत्र मृत्यु परस्पर भयं पशे यत्र मृत्यु परस्पर यत्र मृत्यु परस्पर यत्र मृत्यु परस्पर। હે દેવોના દેવ, હે સારી દુનિયાના સ્વામી, આજ હું તમારા શરણે આવી છું પ્રભુ, આજ મને બચાવો પ્રભુ. મારું મોત થાતું હોય તો ભલે, મને મંજૂર છે. આજ ઉતરાએ ભગવાન કૃષ્ણના ચરણારવિંદ પકડીને કહ્યું, પ્રભુ મારું મોત થાતું હોય તો મને મંજૂર છે, પણ મારા ઉદરમાં રહેલો મારો એકમાત્ર જે અંશ છે એને પ્રભુ બચાવો. એક બાજુ દ્રૌપદી ઊભા છે, એક બાજુ કુંતાજી ઊભા છે, આ બાજુ 5 પાંડવો ઊભા છે, અને પોતાના દીકરાની વહુ આજ ભગવાન કૃષ્ણની પાસે જઈને હાથ જોડી અને એક ભીખ માગી રહી છે. કુંતાની આંખમાંથી આંસુઓ પડ્યા છે. દ્રૌપદીજીને એમ થયું કે વાહ ઉત્તરા વાહ, અહીંયા સામે તારા 5 સસરાઓ ઊભા છે. અર્જુન ઊભા છે, યુધિષ્ઠિર ઊભા છે, ભીમ ઊભા છે, અને 5 સસરાઓની પાસે જઈને તે નથી માગ્યું. આજ મારું જીવન સાર્થક છે કે આજ મારી વહુ ભગવાનના ચરણારવિંદમાં જઈને કાંઈક માગી રહી છે. તમારી દીકરીને તમારી વહુને શીખવાડજો કે જીવનમાં જે દિવસે દુઃખ આવે ને તેથી ભગવાનની પાસે જઈને માગે, દુનિયામાં બીજા કોઈ પાસે ન માગે. એ જ દ્રૌપદીજી 5 પાંડવો જ્યારે હારી ગયા ત્યારે એણે કહ્યું, મને બચાવો. કોઈ ન બચાવ્યા. ભીષ્મની સામે હાથ જોડ્યા, મને બચાવો. વિદુરની સામે હાથ જોડ્યા, ધૃતરાષ્ટ્રની સામે હાથ જોડ્યા, દ્રૌપદીને કોઈએ ન બચાવ્યું. પણ એને જ્યારે કૃષ્ણને યાદ કર્યા ને ત્યારે મારો ભગવાન આવ્યો અને એના ચીર પૂરી કર્યો. બસ ઉતરા, હું ધન્ય બની ગઈ, ધન્ય બની ગઈ. અને ભગવાન કૃષ્ણને ખ્યાલ આવ્યો એટલે ભગવાન કૃષ્ણએ નાનકડું એવું અણુ પરમાણુ જવડું એક સ્વરૂપ લીધું અને એ સ્વરૂપથી ઉત્તરાના શ્વાસના માધ્યમથી ભગવાન ઉત્તરાના ઉદરમાં ગયા અને ઉદરમાં જઈ અને જે પેલું બ્રહ્માસ્ત્ર હતું એને સુદર્શન ચક્રથી રક્ષા કરી. જ્યારે ભગવાન ઉત્તરાના ઉદરમાં જે બાળક હતું ને એની રક્ષા કરીને જ્યારે બહાર આવ્યા, ભગવાને 5 પાંડવોને હાથ જોડ્યા, દ્રૌપદીને હાથ જોડ્યા, ઉત્તરાના માથે હાથ મૂક્યો, કુંતાની બાજુમાં જઈને હાથ જોડી પગે લાગીને ભગવાન કૃષ્ણે કહ્યું કે હે કુંતાજી, હવે ઘણા દિવસ થયા છે, મારે દ્વારકા જવું છે, હું દ્વારકા જાઉં. અને એ વખતે કુંતાએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. અદ્ભુત મહાભારતની અંદર એક ભીષ્મની સ્તુતિ અને એક માં કુંતાની સ્તુતિ અદ્ભુત સ્તુતિ છે. અદ્ભુત. સમય નથી મારી પાસે, પણ આજ કુંતાએ હાથ જોડીને ભગવાન કૃષ્ણની પાસે માગ્યું છે. દુનિયાનો કોઈ માણસ માગી ન શકે. વિપદઃ સંતો સસ્વાન તત્ર તત્ર જગદ્ગુરો વિપદઃ સંતો સસ્વાન
तत्र तत्र जगद्गुरो भवतो दर्शनं यस्य द पुनर्भवदर्शन स्यात् पुनर्भवदर्शन। હે દ્વારકાધીશ, મારે કંઈક તમારી પાસેથી માગવું છે, મને આપશો? કુંતાજીએ હાથ જોડી ભગવાન કૃષ્ણને કહ્યું કે હે દ્વારકાધીશ, કંઈક માગવું છે, મને કંઈક આપશો? અને ભગવાન કૃષ્ણએ માં કુંતાને આજ ભેટી લીધા છે કે તમે માગો, તમારે પૂછવાનું ન હોય, તમે માગો. નહીં દ્વારકાધીશ, મને તમે પ્રોમિસ કરો, મને તમે વચન આપો કે હું માગું એ મને તમે આપશો. આ દુનિયામાં આજ સુધી દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેણે ભગવાનની પાસે જઈ અને માગ્યું હોય. અને આજે કુંતાએ હાથ જોડી ભગવાન કૃષ્ણની પાસે માગ્યું છે, પ્રભુ મને તું દુઃખ આપજે, દુનિયાને ખુશી આપજે, આખી દુનિયાને ખુશી આપજે પ્રભુ, પણ મને તું કાયમ દુઃખ આપજે. મને આજ સમજાય છે કે જેના જીવનમાં દુઃખ હોય ને એના જ જીવનમાં ભગવાન હોય. પ્રભુ આખી દુનિયાને ખુશી આપજે, પણ મને તો કાયમ દુઃખ આપજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે, મને વેરાન વન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે, મને વેરાન વન દેજે. આજ મને સમજાય છે, આજ સુધી મારા જીવનમાં દુઃખ હતું ને એટલે કાયમ તમે અમારી સાથે હતા. આજ અમારા જીવનમાં સુખ આવ્યું, તમે અમને છોડીને ચાલી નીકળ્યા. મારે આવું સુખ નથી જોતું કે જે સુખમાં મારો ભગવાન મારી સાથે ન હોય. પ્રભુ આ દુનિયાને કાયમ તું ખુશી દેજે, પણ મને તો છે ને ગુલશન દેજે જમાનાને. જમાના બધા પૂરો, જમાનાને મુબારક હો, જમાનાને મુબારક હો. જમાના બધા પૂરો, જમાનાને મુબારક હો, જમાનાને મુબારક હો. ઉપર પાપ ને મારા, મને એવા નયન દે